नमस्कार दर्शक मित्रों, हूँ जागृति हरियाणी गैलेक्सी मीडिया में आपનું स्वागत करू છું। समाचारनी श्रृंखलाમાં एक नजर કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। સ્વિમિંગ પૂલના રિનોવેશન દરમિયાન રહી ગયેલી ભૂલોની તપાસ 1 વર્ષથી ચાલી રહી છે। मोटरसाइकिल वच्चे अकस्मात सर्जाता एकने ईजा। घोघा रोड पर प्रत्येश्वर महादेवनी द्वितीय वर्षनी उजवणी અને બહેનોના સ્નાન ઘાટના લાભાર્થે રામકથાનું આયોજન। ભારતીય સેનાની ભરતીમાં જિલ્લાના 10,000 જેટલા યુવાનો ઉમટી પડ્યા। દોડ પ્રક્રિયામાં 443 યુવાનો સફળ થયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। સ્વિમિંગ પૂલના રિનોવેશન દરમિયાન રહી ગયેલી ભૂલોની તપાસ 1 વર્ષથી ચાલી રહી છે। કંગાળ મહાનગરપાલિકાએ લાખો રૂપિયા ખર્ચીને સ્વિમિંગ પૂલનું રિનોવેશન કરેલ, પરંતુ અણઆવડતાના કારણે સ્વિમિંગ પૂલના પ્લાનિંગમાં ભૂલો રહી ગયેલ। આ ભૂલના કારણે ભાવનગર શહેર જે તે સમયે દેકારો મચી ગયેલ અને જેનો પડઘો કોર્પોરેટરે પક્ષાપક્ષી ભૂલીને સાધારણ સભામાં પાડેલ। એટલું જ નહીં, તે સમયે સાધારણ સભામાં અધિકારીઓએ સ્વિમિંગ પૂલમાં ભૂલ રહી ગઈ હોવાનો સ્વીકાર ન કરતા સાધારણ સભામાં ઉગ્ર વાતાવરણ બની ગયેલ। ત્યારે મેયર સુરેશભાઈ ધાંધલિયાએ મામલો શાંત પાડીને એક કમિટીની રચના કરેલ અને કમિટીએ સ્વિમિંગ પૂલના રિનોવેશનનો અભ્યાસ કરીને તાત્કાલિક બોર્ડમાં રિપોર્ટ આપવો તેવું રૂલિંગ આપેલ। આમ અધ્યક્ષ સુરેશભાઈ ધાંધલિયાએ મામલો શાંત પાડેલ, જેને 1 વર્ષ વીતી ગયું તેમ છતાં સ્વિમિંગ પૂલનો રિપોર્ટ બોર્ડમાં આવ્યો નહીં અને 1 વર્ષમાં સ્વિમિંગ પૂલની હાલત ખરાબ થઈ ગઈ। જ્યાં ત્યાં ફ્લોરિંગ તૂટી ગયું છે, દરવાજા તૂટી ગયા છે, શાવર તૂટી ગયા છે। સ્વિમિંગ પૂલમાં 2 પુરુષ કોચ હોવા જોઈએ, તેને બદલે માત્ર 1 કોચથી કામ ચાલી રહ્યું છે। કુદરત ન કરે અને કોઈ અકસ્માત થાય તો તેની માટે જવાબદાર કોણ? કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ આર્થિક કારણ આગળ ધરી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે કોર્પોરેશનના પદાધિકારીઓ જે વાહનો ચલાવી રહ્યા છે તેનો વાર્ષિક ખર્ચ લાખો રૂપિયામાં થાય છે। કોર્પોરેશનમાં જો કરકસર કરવી હોય તો તેની શરૂઆત પદાધિકારીઓએ કોર્પોરેશનના વાહનો મોં છોડીને પોતાના વાહનનો ઉપયોગ કરવો જોઈએ। જે હોય તે એક તરફ કોર્પોરેશન કંગાળ હોવાનું રેકોર્ડ વગાડવામાં આવી રહી છે, ત્યારે સ્વિમિંગ પૂલના કામમાં લાખો રૂપિયાનો ખર્ચ થયો અને પ્લાનિંગના અભાવે લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો તેમ કહી શકાય। 1 વર્ષ પહેલાનો સ્વિમિંગ પૂલનો રિપોર્ટ આવે અને જવાબદાર સામે પગલાં ભરાય તે જરૂરી છે। ભાવનગર કોર્પોરેશનના મ્યુનિસિપાલિટીના નીલમબાગ ખાતે આવેલ સ્વિમિંગ પૂલમાં છેલ્લા 10 વર્ષથી આવું છું, બરાબર। અને જ્યારે રિપેર થયો એ પછી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। આ સ્ટીલની રેલિંગો છે, તમે જોઈ શકો છો, એ તૂટી ગઈ છે, 2 મહિનામાં તૂટી ગઈ છે। અને લાદી છે, લાદી એ પણ તૂટી ગઈ છે। આ લોકો જે તરતા હોય છે ગમે ત્યારે હાથ આવી જાય છે અને અવારનવાર વાગે છે, લોહી નીકળે છે, કોઈને માથામાં વાગે છે। સંડાસ બાથરૂમના બાણા નથી, સંડાસ બાથરૂમમાં બાણા પણ નથી, સંડાસ બાથરૂમમાં તંત્રમાંથી કોઈ જોવા આવતું નથી। કોઈ આની પહેલાં એક વખત ફરિયાદ કરી છે પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી જોયો, બરોબર છે। પહેલી વાત તો એ છે કે પાણી સ્વચ્છ હોવું જોઈએ અને સંડાસ બાથરૂમની સુવિધા તો હોવી જ જોઈએ, ખાસ કરીને બપોરના ગાળામાં બહેનો આવે છે
બહેનોની પરિસ્થિતિ શું હશે તમે કલ્પી શકો છો? એકચ્યુઅલી પરિસ્થિતિ એવી છે કે સીડી તૂટી ગઈ છે ને, એની પિન કે એની એંગલનું જે નીચેના ભાગમાં છે, જે ક્લેમ કહેવાય છે, એ નીચે હજી વાળેલા નથી. એટલે સ્વિમિંગ કરતાં કરતાં જે માણસને ખબર ન હોય તેનો પગ છોલાઈ જાય, માથું છોલાઈ જાય, બરાબર, એ વાગી જાય છે. એક રિપેર કરવાનું ખાસ કહેવાનું. ને અમારે ડાયબોર્ડની માંગ છે. ડાયબોર્ડના પૈસા પણ લીધેલા છે અને વાત પણ કરેલી છે કે ડાયબોર્ડ કરી આપશું, ડાયબોર્ડ કરી આપશું. ડાયબોર્ડ કરી આપ્યું નથી. આ 1.5 વર્ષ થયો છે. એટલે હાવ પરિસ્થિતિ બહુ ખરાબ છે સ્વિમિંગ પુલની. નવા પછી તો બહુ એની કરતાં તો જૂનો સ્વિમિંગ પુલ. ઓછી હાઇટવાળા હોય એને તો સ્વિમિંગ શીખવાનો કોઈ ચાન્સીસ જ નથી આની અંદર. અગાઉ આ લોકો સ્વિમિંગ પુલ એસોસિએશનવાળાએ તે કેમ્પ યોજતા હતા નાના બાળકો પણ. છેલ્લા 2 વર્ષથી કોઈ કેમ્પ નથી યોજી શકતા. 5 ફૂટથી ઊંચી હાઇટવાળા લોકો જ આમાં સ્વિમિંગ શીખવા માટે આવી શકે છે. હેન્ડીકેપ છું, આગળ પગથિયાનો હતા, પર્સનલ ખર્ચ કરી દીધા, બાકી પબ્લિક હેરાન થતી. અહીંયા કોઈ મેન્ટેનન્સ નથી થતું. આ પાઇપ બધાને વાગે છે, છોકરાઓને વાગે છે, છોલાઈ જાય છે, છતાંય રિપેર નથી થતું. અને હલકી કક્ષાના પાઇપ વાપરાય. તમે ધ્યાન આપવું જોઈએ, સુપરવિઝન હોવું જોઈએ. એ નથી આમ સ્પેસિફિકેશનમાં પ્રમાણે માલ વપરાણો, સ્ટાઇલ બધું જે જોવાનું હોય એ નથી જોવામાં આવ્યું. ધાંધણી ગામ નજીક રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકને ઈજા. સિહોરના ધાંધણી નજીક રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકને ઈજા પહોંચેલ. સિહોરના ધાંધણી ગામ નજીક રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા લીંબડી ગામના પ્રેમજીભાઈ દેવપરાને ઈજા પહોંચતા 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઘોઘા રોડ પર પ્રગટેશ્વર મહાદેવની દ્વિતીય વર્ષની ઉજવણી અને બહેનોના સ્નાનઘાટના લાભાર્થે રામકથાનું આયોજન. ઘોઘા રોડ પર પ્રગટેશ્વર મહાદેવની દ્વિતીય વર્ષની ઉજવણી નિમિત્તે રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. ઘોઘા રોડ પર આવેલ પ્રગટેશ્વર મહાદેવની દ્વિતીય વર્ષની ઉજવણી અને બહેનોના સ્નાનઘાટના લાભાર્થે રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાસપીઠ પરથી સંત મથુરાદાસ બાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન આવતા રામ જન્મોત્સવ સહિતના પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ओम नमः पार्वती पतये हर हर महादेव। झांझरिया हनुमानजी मंदिर थी परम पूज्य संत श्री मनसाराम बापू पधार्या छे, जेमना हाथे आ रामकथाना प्रारंभमां दीप प्रागट्य थयुं छे। बापूनुं शाल ओढाड़ी अने सन्मान करवामां आवे छे, તેમજ ફૂલહાર પહેરાવીને પણ આભાર વિધિ કરવામાં આવે છે। બધા તાળી પાડી બધાવી લેજો પ્રેમથી। બોલીએ ઝાંઝરિયા હનુમાનજી મહારાજ की जय। ભારતીય સેનાની ભરતીમાં જિલ્લાના 10,000 જેટલા યુવાનો ઉમટી પડ્યા। દોડ પ્રક્રિયામાં 443 યુવાનો સફળ થયા। યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર ભારતીય સેનાની ભરતી રેલી યોજાઈ। ભરતી રેલીમાં ઇન્ચાર્જ કલેક્ટર વીપી પટેલ અને અધિક કલેક્ટર ત્રિવેદીએ હાજરી આપેલ। ઇન્ચાર્જ કલેક્ટર વીપી પટેલે લીલી ઝંડી બતાવીને ભરતી માટેની દોડની પ્રક્રિયાનો પ્રારંભ કરાવેલ। જિલ્લાના 10,000 જેટલા યુવાનો હાજર રહ્યા હતા। તેમાંથી 3,294 ઉમેદવારોની દોડ પ્રક્રિયામાં એન્ટ્રી થઈ હતી। તેમાંથી 443 ઉમેદવારો સફળ થયા હતા। સેનામાં ભરતી થવા માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ। ભરતી પ્રક્રિયા દરમિયાન કર્નલ હરમિત, વિસુ ભટનાગર, એકે સંચાણિયા સહિતના હાજર રહેલ। बोलेंगे झंडा डाउन होगा, उसके बाद ठीक है। जो कोई भी हिसाब करते जो कोई पण બે झंडा मारे ले
ખાસ ધ્યાન આપે, શાંતિથી આપણે આપણું કાર્ય પૂરું કરવાનું છે. 3 4 3 5 3 6 3 7 ખાएगा नहीं तब तो कहाँ से होगा बता बेटा. सवारे बेड़ा बेड़ा खेली दे तो वजन वधी जाए. खराब था टाइट. एम गायकवाड़ को बता देते हैं. गायकवाड़ आगे. ठीक है, चला दिया. क्यों निकाला? ज़्यादा खराब हो गया. આજે ભાવનગરના આંગણે ઉપસ્થિત થયેલી છે, જેના ભાગરૂપે આ ભરતી મેળો અહીંયા યોજવામાં આવેલો છે. એના માટેની પૂરતી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવેલી છે. ગઈકાલે પોરબંદર અને જામનગર જિલ્લાના યુવાનોએ આ ભરતી મેળામાં ભાગ લીધો હતો, જેમાં લગભગ 160 જેટલા યુવાનો પસંદ પણ થયા છે. ભાવનગર જિલ્લાના યુવાનોની સ્પર્ધા અહીંયા યોજાઈ છે અને જેમાં અત્યારે આ સ્પર્ધા ચાલી રહી છે. આજે ભાવનગર જિલ્લાના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે, એના માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ અને જે રીતે વ્યવસ્થા થઈ છે, વધુને વધુ સ્પર્ધકો આમાં ભાગ લે અને પસંદગી પામે એવા એક કાર્યક્રમમાં વહીવટીતંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી. વાલકેટ ગેટ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવાનોને ઈજા. વાલકેટ ગેટ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા કુંભારવાડાના 2 યુવાનોને સામાન્ય ઈજા પહોંચેલ. વાલકેટ ગેટ નજીક મોટરસાયકલ પર કુંભારવાડામાં રહેતા ભૂરાભાઈ કરસનભાઈ મકવાણા અને નીતિનભાઈ ઠાકરસિંહભાઈ વડાલિયા પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રક અને મોટરસાયકલનો અકસ્માત સર્જાતા બંને યુવાનોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. એબીવીપી દ્વારા વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. બીએમ કોમર્સ હાઈસ્કૂલ ખાતે એબીવીપી વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ. 5 દિવસ ચાલનારી વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં 50 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અલગ અલગ વિષય પર પરેશભાઈ ત્રિવેદી, બાબાભાઈ પંડ્યા, અરવિંદભાઈ સોલંકી, મહેન્દ્રસિંહ પરમાર, છાયાબેન પારેખ અને સજલભાઈ પટેલ સહિતના માર્ગદર્શન આપી રહ્યા છે. વાળવા વાળો જે પણ પોતાનું કામ નિષ્ઠાથી કરતો હોય તો નિષ્ઠા એટલે એવા પ્રકારનું કે મારું કામ છે, આ કામ એક પવિત્ર કામ છે, હું આ કરું છું તો એકદમ સારી નિષ્ઠા અને પ્રામાણિકતા બે જોડાયેલી બાબત છે આમ કહે તો ચાલે. એટલે હમણાં એક વખત અહીંયા અમારા સફાઈ કામદાર જો આઈડીની વાત કરી, કારણ કે હું અહીંયા જોડાયેલો છું અત્યારે તાત્કાલિક વિષય, તો એ છગનભાઈ કરીને અહીંયા દેવી પૂજક છે, એ બધાનો વાળ તમે એને શનિવારની સભામાં એનું સન્માન કર્યું, કારણ કે વિદ્યાર્થીઓને કીધું તમે એ કચરો નાખશો તો આમને વાળવાનું છે, આખું આપણા માટે સફાઈ કરી આપે છે, તો એ સારું કહેવાય. નિષ્ઠાથી કામ કરે છે આ વ્યક્તિ, એક નાનું પ્લાસ્ટિક પણ રહેવા દેતા નથી અને એનું સન્માન કર્યું. એટલે તમે આ પૂછો તો એમ થયું ઓહો મારો તો કંઈ ગોલ્ડ મેડલ મળ્યો લાગે. રડવા માંડ્યા. કોઈ પણ વ્યક્તિને યોગ્ય સમયે પ્રોત્સાહન આપવાનો ગુણ પણ આપવાનો હોવો જોઈએ. તમને પણ યોગ્ય પ્રોત્સાહન મળે તો તમને મજા આવે કે સારું યોગ્ય રીતે મને મારો પીઠ થાવડી કે મને એવું કીધું કે ખૂબ સારું. તો તમારે પણ ભવિષ્યમાં તમે કંઈક ને કંઈક જગ્યાએ જશો તો જેણે સારું કામ કર્યું છે એની પીઠ થાવડો. અલંગ
અલંગશીપ બ્રેકિંગ યાર્ડમાં મોબાઈલની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂ સાથે 2 યુવાનને પોલીસે ઝડપી લીધા. અલંગશીપ બ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નંબર 21 ની સામે આવેલ શિવ મોબાઈલમાં પોલીસે દરોડો પાડીને ઇંગ્લિશ દારૂની 4 બોટલ સાથે 2 યુવાનને ઝડપી લીધેલ. અલંગ પોલીસે બાતમીના આધારે પ્લોટ નંબર 21 ની સામે આવેલ શિવ મોબાઈલ નામની દુકાનમાં દરોડો પાડીને ઇંગ્લિશ દારૂની 4 બોટલ મળી આવતા પોલીસે સથરા ગામના જાની જિગ્નેશ અનંતરાય અને જાની જતીન નટુભાઈની ધરપકડ કરેલ. આ ઇંગ્લિશ દારૂ ભારાપરાનો વિપુલ નાનજીભાઈ મકવાણા પાસેથી લાવ્યાની કબૂલાત કરતા પોલીસે વિપુલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. HDFC બેંક કૌભાંડના 3 આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી. ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલ HDFC બેંકના મૃતક ખાતેદાર કિશોરભાઈ શુક્લના એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગ દ્વારા કટકે રૂપિયા 1,40,00,000ની ઉઠાંતરી કરવામાં આવેલ, જેની ફરિયાદ થતા બેંકનો કર્મચારી રાકેશ જગદીશભાઈ જોશી, પોલીસ પુત્ર ગૌરવ મહેશભાઈ રેણુકા અને ST વર્કશોપના કર્મચારી હરેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ કરેલ. દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ એડી સેશન્સ જજ JR શાહની અદાલતમાં જામીન અરજી રજૂ કરતા સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે જામીન અરજી રદ કરવામાં આવેલ. જે તે સમયે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા ત્યારે પોલીસે જણાવેલ કે 1,10,00,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. પરંતુ ત્યારે સવાલ એ થતો હતો કે ખરીદેલી જમીન કોના નામે છે? શું પોલીસ કોર્ટમાં જે તે સમયે સાબિત કરી શકશે કે HDFC બેંકના રૂપિયામાંથી જમીનની ખરીદી કરવામાં આવી છે? જે વાહનો બતાવ્યા છે તે પણ આ જ રકમમાંથી લેવામાં આવ્યા છે તેવું સાબિત થઈ શકશે. 1,10,00,000 રિકવર બતાવ્યા છે તે મુદ્દે આવા અનેક સવાલો પોલીસ સામે થઈ રહ્યા છે. આલાપ સોનીએ હાઈકોર્ટ રોડ પર એક મકાનમાં ઘૂસી છરીની અણીએ સોનાના ઘરેણા અને રોકડાની લૂંટ ચલાવી નાસી ગયો. હાઈકોર્ટ રોડ પર પોસ્ટ ઓફિસની પાછળના ખાંચામાં લોજિંગનો વ્યવસાય કરતા કિરીટભાઈ બચ્ચુભાઈ રાઠોડના મકાનમાં કુખ્યાત શખ્સ અલ્પેશ ઉર્ફ આલાપ નરેશભાઈ સોનીએ રાત્રિના સમયે ઘૂસી જઈને છરી બતાવી સોનાની બુટ્ટી, મોબાઈલ અને રોકડા મળી રૂપિયા 7,000ની લૂંટ ચલાવી નાસી જતા કિરીટભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. કુખ્યાત આલાપ સોની 2 દિવસ પહેલા કાળિયાબીડમાં એક મકાનમાં ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કરેલ. આલાપ સોની વારંવાર લોકોના ઘરમાં ઘૂસી લૂંટ કરતો હોય આવા કુખ્યાત શખ્સ સામે પોલીસે કડક પગલાં ભરવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે મનસુખભાઈ માંડવિયા અને બાબુભાઈ છેબરિયાનો સન્માન સમારોહ યોજાયો. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના મંત્રી પદે મનસુખભાઈ માંડવિયા અને કિસાન મોરચાના પ્રમુખ તરીકે બાબુભાઈ છેબરિયાની નિમણૂક થતા તેમનો સન્માન સમારોહ યોજાયો. શહેર ભાજપ કાર્યાલય ખાતે મનસુખભાઈ માંડવિયા અને બાબુભાઈ છેબરિયાનો સન્માન સમારોહ યોજાયો. આ સન્માન સમારોહમાં શહેર ભાજપના પ્રમુખ ચીમનભાઈ યાદવ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, વિભાવરીબેન દવે, બાડાના ચેરમેન અમોભાઈ શાહ, મેયર સુરેશભાઈ ધાંધલિયા, નીમુબેન બાંભણિયા, TM પટેલ, યશપાલસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, યોગેશભાઈ બદાણી સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલ. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આપણા અધ્યક્ષના આદેશથી ભેગા થયા છે. બહુ વધારે નથી કહું છું કે મર્યાદા અમરભાઈ બાંધી દીધી છે, પણ ખૂબ બધું સાથે કામ કરવાનો મોકો આ બંને આગેવાનોની સાથે મારે રહ્યો છે. વિરોધ પક્ષમાં હતા ત્યારથી અનેક નાની મોટી જવાબદારીઓ મને છે. બંને લોકો મંડળની પણ જવાબદારી નિભાવી, જિલ્લાની જવાબદારીઓ નિભાવી, કોઈ પ્રતિનિધિ થઈ અને કંઈક નાની મોટી બીજી નગરપાલિકામાં પણ જવાબદારીઓ બાબુભાઈ વગેરે લડેલા. મને હમણાં બેઠા હતા એ અમને બેઠા હતા, અમને કીધું કે ભાઈ આ વિરોધને ભૂલો રહે, પણ અમને જીતુભાઈ કંઈક બોલ્યા એટલે ખબર પડી અમને કે ભાઈ કિસાન મોરચાનું આ સન્માન કરવાનું છે. આપણે તળુકો હોય કે છીણો હોય કે ગમે હોય, પણ આ વિરોધને મેળતા નહીં આમાં કંઈ
કોઈ કિસાન મોરચામાં ન હોય. હું મનસુખભાઈની ગેરહાજરીમાં એમના દાખલા આપું છું. આજે મનસુખભાઈની હાજરીમાં આપી દઉં. અમારા કાર્યક્રમોમાં મનસુખભાઈ વિશે અમોભાઈ કીધું એમ કે પાલિતાણામાં મહેન્દ્રસિંહ સરવૈયા અને મનસુખભાઈની ટીમ એકબીજાનો પૂરક બની એકબીજાના ખભે ખભા મિલાવીને કામ કરે તો બંને મોટા થાય છે. બંને મોટા થાય છે. પણ જો ટાંટિયા ખેંચતા હોય તો બંને ઝીરો થાય છે. આવા સંજોગોમાં આપણે જો ટીમ તરીકે કામ કરીએ, મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વિશેષતાઓ તમે ખાસ નોંધજો કે કોઈ કર્મચારી પગાર લઈને કામ કરતો હોય, અમુક કાકા કોઈ પગાર લઈને કામ કરતો હોય અને એનો બોસ એને વધારાનું કામ આપે તો એ નારાજ થાય છે. પગાર હજારો લાખોનો પગાર લેનાર માણસ, કર્મચારી, એને જો કામ આપવામાં આવે, વધારાનું કામ આપવામાં આવે, પરિશ્રમ આપવામાં આવે તો એ નારાજ થાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ ન આપવામાં આવે તો નારાજ થાય છે. કામ ન આજના પ્રસંગે જે નવી ટીમ જાહેર થઈ છે મહાનગરની, એમને અભિનંદન પાઠવવાનો પ્રસંગ છે. એની પહેલા કારોબારીના સભ્ય, સક્રિય સભ્ય તરીકે આપ સૌ કાર્યકર્તાની કાયમ જવાબદારી સ્વીકારી હશે એટલે કે ફોર્મ ભર્યું છે સક્રિય સભ્ય થવા માટે. જ્યારે તમે સક્રિય સભ્ય થવા માટે ફોર્મ ભર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ફિલોસોફી એ સ્વીકારી છે. એક પ્રકારની જવાબદારીનો તમે ત્યાંથી સ્વીકાર કર્યો છે. તળાજાના સાંખરાસર ગામે રહેતા કંકુબેન નાથાભાઈ સેન્તા નામની વૃદ્ધાએ અસ્થિર મગજની હાલતમાં એસિડ પી લેતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજેલ. દાઠાના રાણીવાડા ગામે રહેતા વક્તુબેન બિપિનભાઈ સિયાળ અકસ્માતે દાઝી જતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજેલ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વિમિંગ પુલના રિનોવેશન દરમિયાન રહી ગયેલી ભૂલોની તપાસ 1 વર્ષથી ચાલી રહી છે. ધાંધણી ગામ નજીક રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકને ઈજા. ઘોઘા રોડ પર પ્રત્યેશ્વર મહાદેવની દ્વિતીય વર્ષની ઉજવણી અને બહેનોના સ્નાન ઘાટના લાભાર્થે રામકથાનું આયોજન. ભારતીય સેનાની ભરતીમાં જિલ્લાના 10,000 જેટલા યુવાનો ઉમટી પડ્યા. દોડ પ્રક્રિયામાં 443 યુવાનો સફળ થયા. આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.